પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય દંગદટ પદ પરથી રાજીનામું નહીં આપે। પાટણ કોંગ્રેસના જે ઉકળતા ચરુ જેવો મામલો છે તેને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કિરીટ પટેલ પક્ષના દંડક પદેથી રાજીનામું નહીં આપે। જે રીતે અટકળો ચાલી રહી હતી તેને લઈને હવે સ્પષ્ટતા થઈ છે। કિરીટ પટેલની હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ ગઈ છે। જોકે સવારથી જ આ મામલો ગરમાયો હતો। કોંગ્રેસમાં જે રીતે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને ઉકળતા ચરુ જેવો મામલો હતો તેને લઈને હવે કિરીટ પટેલે સ્પષ્ટતા કરી છે। પક્ષના દંડક પદેથી રાજીનામું નહીં આપે। હાઈકમાન્ડ સાથે તેઓએ કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં। અમારી જે માંગણી હતી, અમારી મુખ્ય બે માંગણીઓ હતી। પહેલા પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે। અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે। એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે। પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું। કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ નામ જો કે અમને કોણ જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે। પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે। કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે। એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું। સાહેબ, એક હિન્દીમાં तो कैंसिल हो राजीनामा कैंसिल कि मौकूफ
મોકૂફ કેન્સલ નહીં, તૈયાર છે. કિરીટભાઈ, આપની નારાજગી પાટણ કોંગ્રેસમાં ઉકળતા ચરૂને લઈને હવે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કિરીટ પટેલે સ્પષ્ટતા કરી કે હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ ગઈ છે અને જે પાર્ટી વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે એમનું લિસ્ટ છે તેમને સોંપવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. મારી માંગ સાંભળવામાં આવી હતી અને હવે તેઓ રાજીનામું નહીં આપે. तीनों साथी विधायक अमृत जी, दिनेश जी और विमल चुड़ासमा, ये सबकी हाजिरी में हमारे प्रदेश प्रमुख की, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट की हाजिरी में તો કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરી. હાઈકમાન્ડ સાથે વાતચીત કર્યા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય પાછો પરત ખેંચી લીધો છે. હવે તેઓ દંડક પદેથી રાજીનામું નહીં આપે. હાઈકમાન્ડે બાહેંધરી આપી છે. જે પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે એમનું લિસ્ટ છે હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે એવું હાઈકમાન્ડે ખાતરી આપતા કિરીટ પટેલે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો.